હલો સ્ટુડન્ટ્સ, બીકોમ સેમિસ્ટર 2માં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે શેર મૂડીના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ. તો આ વિડીયોમાં આજે આપણે શેર મૂડીના હિસાબોનો એક અગત્યનો મુદ્દો જે છે શેરની પ્રમાણસર ફાળવણી તે વિશે સમજૂતી મેળવવા જઈ રહ્યા છે કે શેરની પ્રમાણસર ફાળવણી શું છે. તો વિદ્યાર્થી મિત્રો, શેરની પ્રમાણસર ફાળવણીને શેરની પ્રમાણસર વહેંચણી પણ કહેવાય છે. કંપનીએ બહાર પાડેલ શેર કરતાં વધુ શેર માટે અરજીઓ આવે તેને શેરનું વધુ ભરણું કે અતિભરણું કહેવાય છે. આ સમયે નીચે દર્શાવેલ 3 વિકલ્પ મુજબ કંપની શેરની વહેંચણી કરી શકે છે. નંબર 1, કેટલાક શેરના અરજદારોના પૂરેપૂરા શેર મંજૂર કરવામાં આવે. નંબર 2, કેટલાક શેરના અરજદારોના પૂરેપૂરા શેર ના મંજૂર કરવામાં આવે. અને નંબર 3, કેટલાક શેરના અરજદારોના પ્રમાણસર શેર મંજૂર કરવામાં આવે. તો અહીંયા એમ કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે કંપનીએ બહાર પાડેલ શેર એટલે શું કે જેટલા શેર કંપનીએ જાહેર જનતા માટે વેચવા માટે બહાર પાડ્યા છે એના કરતાં વધુ શેર માટે અરજીઓ આવે તો તેને શેરનું વધુ ભરણું અથવા અતિભરણું કહેવાય છે. તો હવે આ સમયે કંપની પાસે 3 ઓપ્શન છે. કંપની શું કરી શકે? કેટલાક શેરના અરજદારોના શેર પૂરેપૂરા મંજૂર કરે, કેટલાક શેરના અરજદારોના પૂરેપૂરા શેર નામંજૂર કરે અને કેટલાક શેરના અરજદારોના પ્રમાણસર શેર મંજૂર કરે. તો અહીંયા આપણે આ પ્રમાણસર શેર મંજૂર કરે એ શું છે એ શીખવા જઈ રહ્યા છે. તો એક ઉદાહરણ દ્વારા આને સમજૂતી મેળવીએ. દાખલા તરીકે, એક કંપનીએ 20,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા અને કંપનીને કુલ 50,000 શેર માટે અરજીઓ મળી. કંપનીએ 10,000 શેરની અરજીઓ પૂરેપૂરી નામંજૂર કરી, 10,000 શેરની અરજીઓ પૂરેપૂરી મંજૂર કરી અને બાકીના શેરની પ્રમાણસર વહેંચણી કરી. બરાબર? તો આ રીતનો પ્રશ્ન છે. જુઓ, પ્રશ્ન ફરીવાર સમજી લઈએ. એક કંપનીએ 20,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. કેટલા શેર બહાર પાડ્યા છે? 20,000. એનો અર્થ કે કંપની 20,000 શેર વેચવા માગે છે. પણ કંપનીને અરજી કેટલા શેર માટે મળી છે? 50,000 શેર માટે. બરાબર? એટલે જેટલા શેર કંપની વેચવા માંગે છે એના કરતાં વધારે શેર માટે અરજીઓ મળી. બરાબર? હવે કંપનીએ શું કર્યું? તો કંપનીએ 10,000 શેરની અરજીઓ પૂરેપૂરી નામંજૂર કરી. નામંજૂર કરી એટલે એમની અરજીઓ રિજેક્ટ કરી, એમને એક પણ શેર કંપનીએ આપ્યા નહીં. 10,000 શેરની અરજીઓ પૂરેપૂરી મંજૂર કરી એટલે કે 10,000 શેરની અરજીઓ એવી છે કે જેને પૂરેપૂરી મંજૂર કરી એટલે કે એને પૂરેપૂરા 10,000 શેર આપ્યા અને બાકીના શેરની પ્રમાણસર વહેંચણી કરી. તો હવે આ સમયે કઈ રીતે વહેંચણી થશે એની વાત કરીએ. તો આપણે જોયું પ્રશ્નમાં એ પ્રમાણે કુલ કેટલા શેર માટે અરજીઓ મળી? 50,000 શેર માટે અરજીઓ મળી. પણ જેની સામે આપણે મંજૂર કરવાના શેર કેટલા છે? 20,000. કારણ કે કંપનીએ ફક્ત 20,000 શેર જ બહાર પાડેલા છે. એટલે 50,000 અરજીઓની સામે 20,000 શેર જ છે. તો કંપની હવે કઈ રીતે આ શેરો વહેંચશે એની વાત છે. તો પ્રશ્નમાં કહ્યું એ પ્રમાણે 10,000 શેરની અરજીઓ પૂરેપૂરી નામંજૂર કરી. પૂરેપૂરી નામંજૂર કરી એટલે એમને એક પણ શેર આપ્યા નહીં. બરાબર? તો 10,000 અરજીઓ એવી છે કે જે પૂરેપૂરી નામંજૂર કરી, એનો અર્થ કે એમને કોઈ શેર આપ્યા નહીં, શૂન્ય. બરાબર? 10,000 શેરની અરજીઓ પૂરેપૂરી મંજૂર કરી. પૂરેપૂરી મંજૂર કરી એટલે એમને પૂરેપૂરા શેર આપી દીધા. જેટલા શેરની એમણે માંગણી કરી હતી એટલા શેર એમને ફાળવી આપ્યા. તો આ 10,000 શેર છે એ પૂરેપૂરી મંજૂર કરી એટલે એમને આપેલા શેર 10,000 છે. બાકીના શેરની પ્રમાણસર વહેંચણી કરી. બાકીના શેર એટલે કેટલા રહ્યા? તો આપણે એ શોધીશું. તો 50,000માંથી આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે આ 10,000 જે છે પૂરેપૂરી નામંજૂર કરી, આ 10,000 પૂરેપૂરી મંજૂર કરી. બરાબર? તો 50,000માંથી 10,000 નામંજૂર અને 10,000 મંજૂર, તો એ 20,000 નીકળી જશે. એટલે બાકીની અરજીઓ કેટલી રહી? 30,000. આ 30,000 જે છે એ બાકીની અરજીઓ કહેવાશે. બરાબર? હવે બાકીની અરજીઓ 30,000 વધી. હવે એમને આપવાના શેર કેટલા વધ્યા? તો 10,000 તો પૂરેપૂરા નામંજૂર કરી દીધા હતા, એમને કોઈ શેર નહીં આપ્યા, શૂન્ય. બાકીના 10,000 પૂરેપૂરા મંજૂર કરી દીધા હતા. એટલે 20,000માંથી શેર કંપનીએ કેટલા મંજૂર કર્યા છે? ફક્ત 10,000 જ. તો હજુ 10,000 શેર આપવાના બાકી છે. તો એ કોને આપવામાં આવશે? આ બાકીના 10,000 શેર જે વધારાની અરજીઓ છે બાકીની એમને. એનો અર્થ શું થયો કે 30,000 અરજીઓ છે અને એમને શેર કેટલા આપવાના છે? 10,000. અરજીઓ વધેલી છે 30,000 અને શેર આપવાના છે 10,000. બરાબર? તો 30,000 અરજીઓ છે અને 10,000 શેર છે. એનો અર્થ કે આમનું પ્રમાણ કાઢવું પડશે. બરાબર? તો પ્રમાણ કાઢીએ તો 30/10 અથવા તો 3/1 નીકળે. એનો અર્થ શું નીકળે
કે જે શેરના અરજદારોએ 3 શેર માટે અરજી કરી હશે, બરાબર, એમને કંપની કેટલા શેરની ફાળવણી કરશે? 1 શેરની ફાળવણી કરશે, બરાબર. એટલે 3 શેરની સામે કંપની 1 શેર આપશે. જે અરજદારોએ 3 શેર પર અરજીના નાણાં ભર્યા હશે એમને કંપની 1 શેર આપશે, બરાબર. તો આ રીતે જે વહેંચણી કરવામાં આવે છે એને શેરની પ્રમાણસર ફાળવણી કહેવામાં આવે છે.